ભુજમાં કચ્છ યુનિવર્સિટી બીકોમ સેમ 5નું રિઝલ્ટ વિલંબમાં હોવાથી આવેદનપત્ર અપાયું. તીર્થરાજ શ્રી રાજેન્દ્રસિંહ રાજપૂત, ભુજનગર સામંત્રીની જવાબદારી વિદ્યાર્થી પરિષદમાં. ધ્યાનમાં આવ્યું હતું કે યુનિવર્સિટી માન્ય પ્રમાણે, યુનિવર્સિટી નોર્મ્સ પ્રમાણે 45 દિવસમાં રિઝલ્ટ જાહેર કરવાની સમય છે. જેમાં હંમેશાની જેમ જ આ વખતે પણ ડિલે થયું હતું. જેમાં 90 દિવસ વીતી ગયા છે તો પણ વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર દીધું કે સમય વીતી ગયા પણ હજી સુધી રિઝલ્ટ પબ્લિશ નથી થયું. હવે એના સંદર્ભે આજે પણ 2-3 દિવસથી ધ્યાનમાં એવું આવ્યું હતું કે જે યુનિવર્સિટી વેબસાઇટની જે QR કોડ છે જેનાથી સ્કેન કરે છે તો જે સ્ટુડન્ટની જે રિઝલ્ટ હિસ્ટ્રી હોય એના અંદર સેમિસ્ટર 5નું રિઝલ્ટ પબ્લિશ થઈ ગયું છે. ને યુનિવર્સિટીથી પૂછવામાં જેમ આવે છે ત્યારે યુનિવર્સિટી એમ કે હજી રિઝલ્ટ પબ્લિશ થયું જ નથી. એટલે એક ટેકનિકલ ઇસ્યુ છે ને ટેકનિકલ ભૂલના લીધે યુનિવર્સિટીની બેદરકારી છે, જેના સંદર્ભે આજે વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર દીધું છે. જે અગર એમને અમે બાંહેધરી લીધી છે કે જેટલા દિવસમાં જે સમય પૂરતો છે જે દિવસમાં એ લખી દે છે એ દિવસ સુધી રિઝલ્ટ પબ્લિશ નહીં થાય તો યુનિવર્સિટીમાં વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરશે. મારું નામ રાવલ મીર હિમાંશુભાઈ અને હાલ યુનિવર્સિટી અધ્યક્ષની જવાબદારી. આજનું આવેદનપત્ર બીકોમનું જે રિઝલ્ટ છે એ QR કોડથી લીક થયેલ છે એ બાબતે આવેદન આપવામાં આવે. બાંહેધરી તો રિઝલ્ટ અત્યારે હાલ પૂરતો અટકાવી દેવામાં આવેલ છે અને ટાઈમ રહેતે રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે. આવો વિષય જો પાછો આવે ભવિષ્યમાં તો ABVP ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી અને આ વિષયનું નિરાકરણ લાવશે એવી બાંહેધરી હું આપું છું.